જય શ્રી રામ મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. અને હવારમાં જાગ્યા 9:30 દયે અને આવ્યા છીએ ખેતર આંટો મારવા. વાવે એવું થયું હે કે નથી થયું. અહીંયા 2-3 ટ્રેક્ટર પડ્યા હે એમના ખેતરે વાઢવા વરેલું સામાન ભોથાની આવ્યા છે. આપણે આમ પોપડી પડી ગઈ હવે વાવે એવું થઈ જશે 1-2 દીમાં. અને આજ છે રવિવાર એટલે હવે જઈશું ઘરે. થોડું પંચાયતમાં કામકાજ પતાવીને પછી મંદિર જવું છે એટલે મળવી સીધા ઘરે જઈને. હા સુધી બના રહી ગયો. ચાલો આપણે ખેતરથી તો ક્યારના આવી ગયા હતા. પછી દુકાને થોડાક માવા ને એવું વાળવાનું હતું એટલે વાળવા જઈ ગયા. અને હેત નામ એક આવ્યો છે આપણે મારા પણ એમ નામ છે દાઉદ છે. બેઠા છે પ્રવાસમાં જવાનું છે, બેઠા છે આમ શોપિંગ બોપિંગ કર્યા. અને કાના પતો ને હાથ મૂક્યો જો કંઈક ફાડો જો હાથ સર થઈ ગયો હે મળી જાવ હમણાં. હા એ રહ્યો અને હા મેં સર મળે હાલો. જોઈ શકો છો નીકળી જાય છે કૂતરાને મારવા. જો પાપ કરે છે, પાપ કરે છે. હા મેં બેઠું ને જે કૂતરું એને મારવા જાય છે. કૂતરાને મારો છે જો માર્યો ઈટણો માર્યો જો આવી ગયો છે કૂતરાને મારી. તો મિત્રો ફાઇનલ નહીં જોઈન થઈ ગયા કમ્પ્લેટ. હવે જવું હોય પંચાયત થોડીક નકલું ને જન્મ દાખલા નકલું જો કામકાજ છે. અમે સિંગર પાર્ટી બેઠી છે મળી હાલો પંચાયત જ. મિત્રો આપણે મંદિર ગયા હતા પણ થોડુંક ઘરે કામ આવ્યું પાછો આવ્યો તો હવે એકલો જવું પાછો. તીખાને કીધું પણ ના પાડે એવું કે મંદિરમાં ન થવું ના આવ્યો નથી. આ રોડનું કામ ચાલુ હોય ને શીખે અને કુણિયાલા લાવે છે આમથી જો ધીમો ધીમો કુણિયો આવે પછી હું કુણિયો એકલા હાલી ગયો મળી ગયો. રોડ રહ્યો થોડો જાજો કટકો બાકી મંદિર સુધી બની ગયો. મળતો બનાવવાનું થયું. ગાડીમાં આપણે નીકળી ગયા છીએ મંદિર જવા ધીમે ધીમે આવી ગયો છે હાલી જવું ને. અને આ રોડ કમ્પ્લીટ નવો બની ગયો છે સુધી નથી બની અડધો બની ગયો છે અડધો બાકી. મજા આવે નવા રોડ મજા આવે ગાડી જાય રેકડી. મિત્રો આપણે પહોંચી ગયા છીએ બગીચામાં હિંચકા ખાવા. બાવાજી નાનો હિંચકો આપણે ઈશ્વરભાઈ દડો આપી દીધો હે રમવા. ઈશ્વરભાઈ દડા મેં ને ધુલાભાઈ જોઈ લો ઓલો એની ગુમનામ સ્ટાઇલ. હું ઈશ્વરભાઈ દડો રમી આવો જાય એટલે પણ રહેવા દો આપણે નથી રોજ. મિત્રો આપણે નીકળી ગયા છીએ મંદિરેથી ઘરે જવા કારણ કે પંચાયતે થોડું કામ છે. 1-2 ફોર્મ ભર્યા તે રિજેક્ટ થયા છે એટલે હવે કમ્પ્લીટ ફરી કરવા પડશે. આમ ગ્રાઉન્ડમાં કોઈક દડે બેટ રમે છે ખબર નહીં હવે કોણ છે. આ ધુલિયાની ના પાડે છે બાકી અહીંયા આટા મારવા જવાનું હતું. ઘરે 1-2 મેચ રમીને તો નીકળી જાય. એવું નથી એને ભૂખ લાગી નથી ને અહીંયા અમને બેને ભૂખ લાગી છે. એ ભાઈ હે ને ઘરે પેટ પૂજા કરીને આવ્યા છે. એમાં એ જે હોય મળે સીધા અહીંયા છે. જય શ્રી રામ અને ગુડ મોર્નિંગ મિત્રો. આજ છે બીજો દી અને સવારમાં વહેલા જાગી ગયા છે. ખેતર જવાનું ગાડી આજ આ બાજુ મૂકી હતી તો હવે ગાડી બાડી લઈને નીકળ્યું ખેતરે વાવવા ગયા અહીંયા. મિત્રો આપણે તો ફાઇનલી ખેતર પહોંચી ગયા છીએ અને ટ્રેક્ટર આવે છે ધીમે 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 આવે છે ટ્રેક્ટર ત્યાંથી. આપણે ગાયમ ગા પહોંચી ગયા બાઇક લઈને. હવે વાવે એવું થઈ ગયું છે. આ ખેતર વાવવાનું છે. પડખેવાળાને જ પાણી ભર્યું છે. ટાઈટ બહુ છે. ધીમે ધીમે પહોંચી ગયા. હવે મળવી વાવવાનું ચાલુ થાય પછી સેટ કરીને વાવવાનું ચાલુ કરી દીધું છે. હજુ બીજો આંટો આવે છે. શેણા જોઈ જેવા જાય જોઈ લો. શેણા તો જાય તો હે એમ તો વાંધો નથી. થોડાક ઉપર બહુ છે હાલ છે એ તો એમ તો થોડો ગારો પડે છે ને સૂર્ય ઉગે હજુ તો સારું મળવી હમણાં વાવી કરીને ઘરે જઈ કાં. આજ છે મિત્રો બીજો રવિવાર. વિડીયો બ્લોગ ચાલુ કર્યો દિને
અને હવા તેને જેવું થયું બપોરના નીકળી ગયા મંદિર જો હું છું ને ઓલા બે દાઉદ કુમાર છે જાવી ખરા તડકાના મંદિરે બાપુ જ્યાં હે રામદેવ રણુજા અને કોઈ છે નહીં એટલે જેવી કાનો એકલો હોય છે કે કામકાજ બામકાજ હોય તો કરાવી કાલ જ્યાં હતા ઓલું થોડુંક લાકડાને એવું કાપ્યું છે આજ છીનેથી એવું તોડવાના છે એ બધું તોડીને કમ્પ્લીટ કરી નાખવું છે આજને આજ બ્લોગ એડિટ કરીને મૂકી દેવો છે મળ્યું મંદિર છે મિત્રો આપણે મંદિર આવી ગયા ને દર્શન કરીને લાકડા ફાડવા આવી ગયા આ કાલ દશરથ કાકા એમને થોડા જાજા તોડ્યા હતા આપણે અત્યારે ફાડું ગાંઠના 2 ભાગ પડ્યા ભાઈ ગીત સાંભળે કોપીરાઇટ ન આવી જાય સારું છે કંઈ નહીં ફાડ નાખી હાલો ઓકે ડન મળીએ પછી લાકડા ફાડતા હતા ને કાના ભાઈ આવી ગયા છે થોડું કંઈક સલાહ દેશે કેવી રીતે ફાડવું આ તે બરાબર ને આ મોટું ફાડ નાખવાનું છે એ બધા ફાડી જ નાખવાના છે આને વધારે કેટલા કરવા છે કે હાલ છે આને એક લઈ લો આ વાગે નીકળું ત્યાં ચેટલું લોટ મળવી પછી આપણે લાકડા કાપીને આવી ગયા છીએ ને હવે સાફ સફાઈ ચાલુ કરી દીધી હું ભાવો ને ભૂલ્યો ઓટલો વાળ નાખ્યો મંદિર ન પછી આ બહારનું ચોગન વાળ નાખવું હોય વાળી કરીને પછી મળી કાનો મંદિરને સાફ સફાઈ કરે ઈશ્વર આવી ગયો હોય ઈશ્વરિયા કંઈ કહેવાનું હોય આવરો જો આવરો મિત્રો બપોરના 12 જેવું વાગી ગયું અને આપણે આવી ગયા છીએ ખેતરે ટિફિન દેવા અને વિજય કાકાનું વાક્યું પડ્યું હતું તે લેવા આવ્યો તો આ ખેતરે જવું ગાડી બાજુ ટિફિન ને ખાઈ લે પછી નીકળવું ઘરે અને વ્લોગ આપણો આયા અંત કરવી મળીશું નવા વ્લોગમાં ત્યાં સુધી બના રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરી શેર કરી દેજો બાય બાય